જો હું અને જાડુ છે ને ગેસના બાટલા માટે આવ્યા હતા, કારણ કે અમારો ગેસનો બાટલો જે એવો નથી ને એટલે ઓફિસે ગયા હતા. તો જો અત્યારે આપણે છે ને ગેસના બાટલા માટે એની ઓફિસમાં ગયા હતા. બધાય કેસ અમારા બાટલા આવી જાય, અમારા બાટલા આવી જાય, અમારે જ બાટલા નહોતા આવતા. એટલે અમે કીધું ત્યાં જઈને પૂછપરછ કરાવી દઈએ, કારણ કે કેટલા દિવસથી લખાયો છું ઉતર. પણ ત્યાં ગયા ને પછી અમને ખબર પડી કે એક વર્ષમાં સરકાર અત્યાર સુધી છે ને 15 જેટલા બાટલા આપતા હતા. તો 15 બાટલા ઓલરેડી અમારે આવી ગયા છે. એટલે હવે જ્યારે બાટલાનું નવું સત્ર શરૂ થાય ને 1 એપ્રિલથી, ત્યારે આપણો બાટલો લખાય ને પછી થોડાક દિવસ પછી આવશે. એટલે ત્યાં એ લોકો એવું કીધું કે તમારે જેટલા બાટલા વાપરવાનું ને એટલા તમે વાપરી નાખ્યા છે, એટલે તમારો બાટલો અત્યારે લખાય એમ. 1 એપ્રિલથી લખાય. 1 એપ્રિલથી લખાય. અમારે 15 બાટલા વાપરા, કારણ કે હમણાં મારા મામાજીની અહીંયા આવ્યા છે ને, તો અમે એને વાપરવા આપતા. અને જો કે પેલા તો આવો કઈ નિયમ નહોતો, એટલે ગમે ત્યારે લખાઈ લઈને તરત આવી જતો બીજા દિવસે. હવે આ બધા નિયમ આવ્યા છે, એટલે હવે આપણે જોવું કે કઈ રીતે આપણા બાટલા વાપરવા. તો આજે પાછું જો દાળ ભાતનો પ્રોગ્રામ છે આપણે, અને અમે 3 જમવા બેઠા છીએ. મમ્મીને આજે 11 છે, એટલે જો મમ્મી ફરાળ કરે છે અલગ બેઠા બેઠા. સિક્રેટ કાક વસ્તુ ખાઈશ મમ્મી. સારું છે ધાબે નો બેઠા જો. ફરાળ કરવો હોય જરી ગમતું. હા જો જરી ગમતું છે. કેળા અને દ્રાક્ષ દેખાય છે વાટકામાં, તો ખબર નહીં શું છે ઈ. દૂધ હતું, કેળા દૂધ. કેળા દૂધ મમ્મી ખાય છે. અને અમારે જો દાળ ભાતનો જ પ્રોગ્રામ છે આજે. 11 હોય એટલે આમ દાળ ભાત આમ જનરલી નથી બનાવતા, પણ આજ બનાવી નાખાશ કા મમ્મી, કે હાવ ખાધા વગરના રહીએ એના કરતા સૂર્ય કુકરના દાળ ભાત ખાઈ લઈએ ને. હા તો કાઈ નહીં, હાલો બધાય જમવા. ગેસનો શોર્ટેજ છે ને એટલે હમણાં રોજ દાળ ભાત છે સૂર્ય કુકરના. હા, અને રાતનું મેનુ ફિક્સ છે, તમને રાતે ખબર પડશે. ઈ ઓલરેડી સૂર્ય કુકરમાં બફાવા માંડ્યું છે. રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, એટલે જાડુ જો બટેકાની સાલ કાઢે છે. શેનો પ્રોગ્રામ છે મેડમ, કહી દો લોકોને. આજે રાતે ભેળનો પ્રોગ્રામ છે, જેમાં ગેસ શરૂ ન કરવો પડે ને એના પ્રોગ્રામ અમારા ઘરે હમણાં હોય. બટેકા જો આપણે સૂર્ય કુકરમાં સવારથી જ બાફવા મૂકી દીધા હતા, અને મસ્ત બફાઈ ગયા છે. અને પાણી તો ત્યાં મૂકી દીધું હતું, એટલે પાણી જેટલું થયું હોય આમલીનું એટલું ઠીક છે, બાકી અડધું ગેસ ઉપર કરી નાખશું. તો આજે ભેળનો પ્રોગ્રામ કર્યો છે. આમે આપણે કેટલા ટાઈમથી ભેળ હમણાં ઘરમાં કરી જ નથી. ભેળ અને પાણીપુરી 2 વસ્તુ નથી કરી. એક દિવસ હમણાં પાણીપુરી કરી છે. એમાં એવું છે, ભેળ પાછળ મોટો હાથ તો છે ને અમારે ગેસનો યુઝ ન કરવો પડે ને એટલે જ છે, કારણ કે આ વસ્તુ સૂકી ભેળ કે કેવી સૂકી નહીં, આમલી પાણી વાળી ભીની ભેળ. હા, બધાય ખાવાનું એટલે બધી વસ્તુ જોઈએ એમ તો. મને સૂકી ભેળ ને એવું બધું ભાવે, આ લોકોને ઓછી ભાવે. જો આ ખાસ આ બધા છે રગડા વાળી ને ભીની ભેળ ખાવાળા. હું કેવું મમ્મી? બે ભાવે. મમ્મીને તો હાલે, મારે જો કે હાલે, પણ બધા આખા ઘર હાટું રસોઈ કરવી હોય તો પછી આમ જે ભેળ જેવી ભેળ બનાવી. રોંડા નાસ્તામાં હોય કે એક જ જણાને ખાવી હોય તો આવે સૂકી ભેળ. ઓકે. અને મમ્મી જો અહીંયા રૂનું કાક કરે છે, રૂના પૂડા વાળે છે. વાટું કરું છું ભગવાનની. જો ભાઈ વાટું કરે છે મમ્મી. અને ઈ જ અમારા ઘરમાં હમણાં વાત હાલે છે કે કઈ હવે નેક્સ્ટ ઇલેક્ટ્રિક સગડી લેવી. કારણ કે પપ્પા તો જોઈ એવા જ, હવે અમારો વારો છે કે લઈ આવવાનો. શું કેવું? ત્રીજો રાઉન્ડ. ત્રીજી સગડી મમ્મી, 2 તો થોડી નહીં. સગડી હારી જાય છે કે અમે હારી જાય છે જોઈશું. હારે એવા તો નથી આપણે. તો અત્યારે અમારા લાઈફમાં 2 જ વસ્તુ હાલે છે. એક તો હું મારે ક્યાંક ગાડી લઈને જાવી હોય ને તો નીરવ ને મમ્મી મને કહે કે અહીંયા તારે ગાડી લઈને જવાની અને અહીંયા નહીં જવાની, અને બીજી સગડી. બસ આ 2 જ વાતો આખો દિવસ અમારા ઘરમાં હાલતી હોય. તમારો મોટો ટોપિક છે. ટોપિક ઈ છે. અને સગડી 1-2 વાર પાછી દેવા ગયા ને તો એના લીધે મને ગાડી ઘણી આવડી ગઈ, કારણ કે દર વખતે હું લેવા જાઉં દેવા જાઉં એટલે ગાડી એટલી આવડી ગઈ. ઈ ફાયદો થયો છે. સગડી તો ભલે પકડેલી આવી. તમે લોકો સગડીની બાબતમાં મસ્ત કોમેન્ટ કરો છો કે આ કંપનીને અમે યુઝ કરીએ છીએ, આ વાપરો, તમે આ લ્યો, આ પરચેસ કરો. તમારી બધી વાત સાચી છે, પણ અત્યારે તમે દુકાનમાં લેવા જાઓ ને તો કંપનીની તો ક્યાંય મળતી જ નથી. અમને ખબર છે કે ફિલિપ્સની હારી આવે, પિજનની હારી આવે, પ્રેસ્ટીજની હારી આવે, પણ દુકાનમાં જાઓ ને તો કંઈ મળતી જ નથી. એ એક પ્રોબ્લેમ છે. બાકી અમારે પણ લેવી હતી બ્રાન્ડની. જો કે અમને એવું લાગ્યું કે ભાઈ કાંઈ નહીં, સૂર્યા તો થોડી ઘણી તો બ્રાન્ડ છે એમ કરીને લઈ આવ્યા હતા, પણ ભરાઈ ગયા. અને બીજી વાત કે ઘણા લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ તમે ગેસની લાઈન લઈ લ્યો, તો ટેમ્પરરી સોલ્યુશનમાં ગેસની લાઈન ન આવે, કારણ કે ગેસની લાઈનમાં કેવું આખા એરિયાનું લાઈક બહુ બધું વસ્તુ હોય ને એના પછી આખી લાઈન બધાના ઘરે આવે. અમારે સેપરેટ જોઈએ એવી રીતે ન આવે. ઘણીવાર કેવું હોય ફ્લેટમાં એમાં જનરલી એવી રીતે આવતી હોય, બધા લોકોને કનેક્શન લેવું હોય તો નાખી દેતા હોય, પણ સોસાયટીમાં ને એમાં તો ઘણું બધું જોવે. એટલે એ ઓપ્શન તો અત્યારે મેળ ન પડે, કારણ કે એ અમારા હાથમાં નથી. એટલે ઇલેક્ટ્રિક સગડી છે ને હવે લેવા માટે જાઓ, બ્રાન્ડની મળે છે, કઈ મળે છે. જો કે લેવી છે તો બ્રાન્ડની જ, પણ કઈ મળે જોવું. મમ્મી, તમને કોઈ દી એવું લાગે કે મેં નીરવ ઉપર આમ કાંઈક કાળા જાદુ કે એવું બધું કર્યું છે? ના ના, આપણે માનતા જ નથી એટલે કઈ લાગે જ નહીં ને. તમારે હા પાડવાની હતી. પણ ખોટું હા પાડું.
નથી લાગતું એવું? પણ હું માનતી જ નથી જાદુ બાદુ એટલે પછી એટલે ઈ વાત સાચી છે કે નીરવ મારું કઈ માનતો નથી. કાળું જાદુ કર્યું હોય તો મારી માને વાત હે ને. નહીં પણ માને જ નહીં સાચી હોય તો માની લે એ તો મને કહી દે છે ખોટું હોય તો કોઈનું ન માને. નીરવ મસ્ત એક જોક્સ મેં જોયો તો પણ મમ્મીએ મારો પોપટ કરી નાખ્યો. તો હાલ હું જવાબ આપું, બોલ. નીરવ તને એવું લાગે છે કે મેં કાળો જાદુ તારા ઉપર કર્યો? યસ. તો એમાં પાછળ એવું આવે કે જો મારે કાળો જાદુ કરવો હોય તો હું અંબાણીના છોકરા કે એના ઉપર ન કરો, અહીંયા હું કામ આવું કાળો જાદુ કરી? અંબાણીના છોકરા હાથમાં ન આવે. કાળો લાઠીઓ જ હાથમાં આવે. એને અંબાણીના છોકરા પાસે ત્યાં પૂગવું પડે પાછું રિલાયન્સમાં. એ તો ભૂકી જાય. રિલાયન્સ પ્રેસ માં હાલો નીરવ હમણાં જ જઈને એમાં સગડી લેવા જઈને નહોતા ગયા. એમાં એવો છે, ઈ જે વાત કરે ને ઈ જોક્સ છે, પણ મમ્મીએ મારે જોક્સ ની એસી કી તેસી કરી નાખી. પણ મેં કીધું તું મને પ્રશ્ન પૂછશો એટલે મેં એમ કીધું. મને તો તારી મનની વાત તો મને જ ખબર ન હોય કે આનો જવાબ આપે. નો ખબર હોય, સાચી વાત છે. તો જો ભેળના બટેકા તો મેં છે ને ક્યારના ખોલી નાખ્યા હતા, પછી અડધી પોણી કલાક છે ને વાતુના વડા કર્યા છે. હવે જો આમલીનું પાણી કરવા માટે આવીશું. તો જો આમલીનું પાણી આપણું મસ્ત થઈ ગયું છે અને આ બટેકાની અંદર એ બધું ચવાણું ને એવું કાંઈ ઘરમાં નથી એટલે હમણાં એન ટાઈમે ચવાણું બધું લાવે ને પછી મસ્ત મસાલો કરી નાખી અને ટમેટા અને કાંદા સુધારવાના છે તો એ થોડું ઘણું આપણે સુધાર નાખી. તો ભેળમાં એટલું બધું કંઈ કરવા માટે છે જ નહીં વધારે પડતું, એટલે જો શાંતિથી એકદમ ટેલતા ટેલતા બધું કામ આપણે કરીશું. તો અહીંયા અમારે બાટલાની રામાયણ હાલે છે. મામા કે મારે જ કઈ બોલવાનું જ નહીં ને, હું બાટલો લેવા ઈ કે આવ્યો તો. મામા કામકાજ કેમ છે હવે ઘરે? રસોઈ તો મામી બનાવે છે ને કે અમારે જેમ જ હાલે દાળ ભાત ને એવું બધું? દાળ ભાત છે, ભેળ છે, એવું બનાવીને ખાઈ. અમારે જેવું ચાલે છે એમ ને મમ્મી? મામા કે લુખા ટમેટા ખાવાના જ ટમેટા. હું સુધારતી હતી ને એટલે એ આવીને કહે છે કનેક્શન વાળા આમનામ બેઠા છે તો કે મારે કઈ બોલવાનું જ નહીં ને ત્યારે બાટલો લઈ જાવ કે છે કે નથી એમ કે. એટલે મામા બેઠા ય નહીં, ખાલી કે બાટલો અહીંયા નહીં મળે તરત બહાર જવા માંડે. કે ક્યાંક બીજે બંદોબસ્ત કરું. હા એ કે ગમે ત્યાંથી ગોતવે તો જહર. મામા લુખા ટમેટા ખાવાના છે કે લુખા મામા ટમેટા ખાવાના છે? એવું મારે થોડું કહેવાય. લ્યો તો તું કેમ કેમેરો ઈ બાજુ લઈ ગઈ? મામા કે બોલે તો નહીં બોલે. મામા કેમેરા બંધ હોય ને તો બોલે, બાકી ન બોલે. જો અત્યારે છે ને કોરી ભેળ તૈયાર થાય છે અને પછી આંબલીની બધું નાખશું. જો આમાં નાખ્યું છે આપણે ચવાણું નાખ્યું છે, બાલાજીનું તીખા મીઠા મિક્સ, ટમેટા નાખ્યા છે, મમરા છે, સેવ નાખી, રતલામી નાખી, પછી સિંગ નાખી છે અને હજી બધું છે જો નાખવા માટે. અને પપ્પાનું આજનું મેનુ છે દાળ ભાત જો અને ભેળ છે. શું કેવું? બીજું કઈ આમાં નાખવાનું બાકી છે? આંબલીનું પાણી નાખવાનું છે અને કાંદા હું નથી ખાતી એટલે કાંદા નાખવાનું બાકી છે. જે નાખવાનું ઉપરથી કા નાખો ઉપરથી નાખે, નકર તો બધા મિક્સ જ કરી નાખી, પણ હું નથી ખાતી ને એટલે મિક્સ જ થઈ જાય. ઓપ્શનલ છે કાંદા, ઓપ્શનલ છે. કારણ કે પછી નીકળે નહીં બહાર. એટલે જો અને આ છે મેન પ્રોડક્ટ આજની ભેળ માટે ખાસ આંબલીની ચટણી, મમ્મીની ફેવરિટ કા. હા પણ ભેળ ખૂબ આવે. ભેળ અને આંબલીની ચટણી ખાસ વધારે ભાવે ને ગમે એ વસ્તુ. સાત ફરી જાય એકદમ. The next day. જો આજે રવિવાર છે ને આપણે ઇડલી વડા લેવા માટે આવ્યા હતા બપોરે જમવા માટે અને ટ્રાફિક જુઓ ખાલી ભાઈ ફૂલે ફૂલ છે હો. બાકી અમદાવાદમાં આજકાલ ઇડલી વડા બહુ ચાલે છે. રવિવાર હોય ને એટલે જનરલી કેવું હોય કે ઇડલી વડામાં છે ને બહુ લાઈન હોય, કારણ કે બધા લોકો સન્ડે જનરલી બહારથી બધું નાસ્તો પાણી કરતા હોય. એટલે હું ઇડલી વડા લેવા માટે ગયો તો જ્યાંથી લેવું હતું એ તો બંધ હતું, પછી બીજી જગ્યાએ ગયો તો ત્યાં છે ને વડા હતા તો મેં વડા લઈ લીધા અને બીજી જગ્યાએથી ઇડલી લઈ લીધી. એટલે ઇડલી વડા તો લાવ્યો છું પણ બે દુકાનેથી અલગ અલગ. તો આજે છે ને મારી પાસે થોડોક ફ્રી ટાઈમ હતો ને તો મેં કીધું આજે બધી મસ્ત સાફ સફાઈ કરી નાખીએ, કારણ કે હમણાં તો રોજ સવારમાં છે ને આપણે સગડી માટે કાં તો ગેસના બાટલા માટે રોજ નીકળી પડતા, એટલે બપોર પછી કામ કરીને તો એટલી કાંઈ હવા જેટલી મજા ન આવે. તો મેં કીધું આજે સવારમાં ટાઈમ છે ને આજે સગડી લેવા તો જવાનું હતું પણ હવે ખબર નહીં ક્યારે જાય. સવારમાં ની હવે ના પાડી. મેં કીધું આમે આપણે ઘણું બધું કામ છે એ પતાવી દઈ. જો બેડશીટ ચેન્જ કરી નાખી છે અને આજે બધી ડીપ ક્લિનિંગ કરી નાખી છે, લાઈક બધું ઝાપટી ઝૂપટી નાખ્યું છે ને બધે સાવણી ફેરવી દીધી છે, બેડશીટ ચેન્જ કરી દીધા છે અને બધી અહીંયા જો બારી બધું આપણે લૂઈ નાખ્યું છે. તો ક્યારના કામ કરતા હતા તો અત્યારે જો હજી આ રૂમ અને બાજુનો જે સ્ટોર રૂમ છે ને એ બધું પત્યું છે. હજી પાછળનો ચોક તો બાકી છે ડીપ ક્લિનિંગનો, પણ એ આજ આપણે નથી કરવું, કાલ કરશું. મેં કીધું રોજ થોડુંક કરીએ ને તો વાંધો ન આવે, કારણ કે એક કારે બધું કરીને પછી બહુ થાક લાગી જાય, એટલે મેં કીધું થોડુંક આપણે કર્યા રાખી. તો આજ જો મસ્ત બધો આપણો રૂમ ને બાજુનો સ્ટોર રૂમ ને બધું મસ્ત ક્લિનિંગ થઈ ગયું છે, કબાટ બબાટ બધું ચકાચક આપણે કરી નાખ્યું. તો પાછી સગડી લેવા આવ્યા છે ને અહીંયા જો કેટલા મસ્ત ડબ્બામાં અને બોટલોમાં બધી કેટલી મસ્ત ડિઝાઇન છે જો, પણ આપણે સગડી જ લેવાની છે. અને અહીંયા જો ચાખાના ડબ્બામાં એટલી ડિઝાઇન છે. તો ફાઇનલી જો આપણને ઇલેક્ટ્રિક સગડી મળી ગઈ છે. આપણે 3-4 જે કંપની નક્કી કરી હતી ને, એક તો ફિલિપ્સ
ફિલિપ્સની તો ક્યાં એટલે ક્યાંય મળી જ નહીં. પછી પિજનની આપણને મળી ગઈ છે. પછી મહારાજા અને બોસ એની કંઈક ઓછી લેવાની પણ એ તો એ કોઈ નહોતી, પણ આ પિજનની એક જ જગ્યાએ મળી ગઈ છે. તો ત્યાંથી આપણે જો 1800 વોલ્ટની ઇલેક્ટ્રિક સગડી લઈ લીધું છે. હવે ઘરે જઈને તમને બતાવી. સૂર્યાની બધી બહુ હતી અને સૂર્યાની જો કે સારી આવતી હશે, બધા યુઝ કરે જ છે, પણ અમારે 2 વાર ખરાબ એક્સપિરિયન્સ થયો ને એટલે અમારે સૂર્યાની તો લેવી જ નહોતી. તો ફાઇનલી મળી ગઈ છે એટલે આપણે લઈ લીધી. આ વખતે સામે સૂર્ય આવીને તો બી ગયા મેં આ નથી લઈ ગઈ અમારે. તો ફાઇનલી જો પાછી આપણી 3G ઇલેક્ટ્રિક સગડી આવી ગઈ છે અને આ વખતે આપણે લાવ્યા છે જો પિજન કંપનીની. અને જો પહેલી વસ્તુ મૂકી દીધી છે અને ટ્રાય અને ટેસ્ટેડ હાલે છે. જો સિવાય ભાઈ છે પેલા મુહૂર્તમાં છે અને મમ્મી ની બધા જો અત્યારે જોવે છે, કારણ કે ફંક્શન તો બધા સેમ જેવા જ છે. શું કેવું કોઈ જોઈએ છે કે થાય છે કે નહીં, કે 3G ફાટે છે કે નહીં એમ જોવા માટે ઊભા છે. પણ આ વખતે નહીં ફાટે. આ વખતે સારું સારું જ બોલવાનું છે કે કાંઈ ન થાય એમ. અને જો એકદમ ઓલો કાચ જેવો હતો ને એવો કાચ આમાં નથી લાગતો મને. જો કાચ હશે પણ આમ દેખાતો નથી. ટૂંકમાં આમાં કાચ જ આવે, ઓલામાં એવું લાગે ઉપરથી છે. આ બેઝિકલી આ કાચ જ હોય પણ થોડુંક અલગ લાગે એમ. અને સિવાય ને એટલું જોવાનું ઓલું ઈચ્છા છે. નીરવની પાછળ ઊભી હતી ને તો નીરવને આમ ધક્કો મારતો હતો. મને બતાવી બોલે એને શું ઇન્ટરેસ્ટ હશે આમાં જોવામાં. એને તો બધાથી વધારે ઇન્ટરેસ્ટ છે. જો કાંઈ બોલતોય નથી, જોવે છે. જો એની પકડ હોય છે. ટૂંકમાં મમ્મીને છે ને ફંક્શન બધા બતાવીએ છીએ, જો કે સેમ જેવા જ છે. અને આ વખતે જો ભાઈ તમે લોકો બ્રાન્ડ કરતા હતા, અમને બ્રાન્ડ મળી ગઈ ફાઇનલ પિજન કંપનીની, એટલે ભાઈ ઉપાડી લીધી છે આપણે. જો કંપની પિજન છે એ અમને ખબર છે, કયું મોડલ કે શું છે એ નથી ખબર. 1800 વોલ્ટ છે અને ભાવ છે 2700 રૂપિયા. આ ડિટેલ છે સગડીની. જો જાડુ છે ને આજે રસોડામાં કંઈક નવી આઈટમ બનાવે છે, એનું નામ નથી કીધી, કાંઈક કહે છે કે પોટેટોની પેનકેક કેવું કાંક. એને શું નામ છે? એવું પેનકેક કેવું જ કંઈક આને કહેવાય. આપણે ઓનલાઈન રેસીપી જોઈ છે ને ટ્રાય કરી છે. અને આ રોંઢાના નાસ્તામાં ટ્રાય કરવા નથી, પણ એક મહેમાન આવી ગયા એટલે પછી હવે રાતના ડિનરમાં જ થઈ ગયું. સારું થાય કે ન થાય ખાવાનું છે. એક પ્રશ્ન પૂછું, રાતના ડિનરમાં કે ડિનરમાં? ખાલી ડિનરમાં. આપણે ટેવ ન હોય ને એટલે વાળુમાં હું કહું રાતના વાળુમાં ખાવાનું છે. ખાલી વાળું બોલે. ને અમારે એને બપોર ક્યારે રોંઢો ક્યારે થાય ખબર? 7 વાગે થાય. હા, ત્યાં તો કોઈ આવી જ જાય. એમાં એવું છે કે આજે 4-5 વાગે તો મેં છે ને ચીકુ ખાધા હતા. એટલે મેં 7 વાગે અમે કીધું ની જોઈ હતી રેસીપી એટલે મેં ખાલી ટ્રાય કરી એક જ. પણ બસ મહેમાન આવી ગયા એટલે પછી સ્કીપ કરીને પ્લાન અત્યારે રાતમાં કરી નાખ્યો. અને તો રાતે આ દહીં વઘારેલું અને ભાખરીનો પ્લાન હતો. ઓકે, આમાં હું નાખ્યું? આની અંદર જો આપણે પેલા બટેકા હોય ને ખમણી નાખ્યા છે, પણ એની અંદર થોડો કોર્નફ્લોર નાખ્યો છે, ચીલી ફ્લેક્સ નાખ્યો છે, પછી લસણનો પાવડર નાખવાનો. એ પાવડર આપણી પાસે નહોતો એટલે લસણ ક્રશ કરીને નાખ્યું છે અને એક મરચી ક્રશ કરીને નાખી છે. ઓકે. અને આ બાજરાના પેનકેક છે. બાજરાના પેનકેક એન્ડ પોટેટો પેનકેક હે ને? એમાંય બે લોટ મિક્સ કરીને પહેલી વાર આ વસ્તુ બનાવી છે. સૌથી પહેલા આપણે નીરવને ચખાડી કે કેવીક બની છે. નીરવ ચાખીને કે કેવીક બની છે. ઓકે. ફટોફટ પહેલી વાર એટલે ચખાડે છે, એક્સપેરિમેન્ટ કરે. ખબર છે? એક્સપેરિમેન્ટ કઈ નહીં, આમ તો ક્રિસ્પી જોવામાં જ ક્રિસ્પી લાગે છે ને અવાજ ક્રિસ્પી જેવો આવે છે. જો તો અવાજ આવે એટલે આમ આમ કરને આમ અડને તો આમ ક્રિસ્પી જેવું લાગે છે. ભાવે એવું છે કે મીડિયમ છે? એક બાઈટ હજી લઈ લઉં. ઓકે, એક બાઈટમાં નહીં ખબર પડે. ઠીક ઠાક કે આમ લાઈક કોક મસ્ત આઈટમ બની છે. વધારે વાર ખાસ કરીને બટેકા ભાવે ને, કારણ કે આખી બટેકાની બની છે ને તો સ્વાદ મસ્ત આવે છે. કઈ નહીં, આજ આપણું ડિનર આ છે. ચખાઈ ગયું. ઓકે, તો જો ચખાઈ ગયું છે, કોરેથી ચાખ્યું છે. મમ્મીને ચખાડી. મમ્મી ચાખો કેવું બન્યું છે, પછી આને આપણે ઉઠલાવીને તરા બળી જાહે. ભાવે એવું છે કે મીડિયમ છે? આમ મસ્ત સારું બન્યું છે. સરસ. શેના જેવો ટેસ્ટ આવે છે? આપણે આ ઓલો ગમગોલા નો કરીએ હા, એવો ટેસ્ટ આવે. તો મને બહુ ભાવશે. આપણે હવે ચાખી જોઈએ. આપણે હજી નથી ચાખ્યું. જોવામાં તો મસ્ત લાગે. જો ક્રિસ્પી એકદમ મસ્ત બન્યું છે. અને જો બીજું આપણું અહીંયા ચડે છે. હવે એને ઉઠલાઈ નાખી.